હેલો દોસ્તો, આજે સવારે રેડી થઈ અને મેં જઈ રહી હતી ઓસમ ડુંગર. આ મિની વ્લોગના શોર્ટ વિડીયો તો તમે જોયા જ હશે, કેમ કે ઓલરેડી મેં તમારી જોડે શેર કરી દીધા છે. બટ ગેલેરીમાં ફૂલ વિડીયો પડ્યા હતા. મને લાગ્યું ચલો તમારી જોડે શેર કરી દઉં તો મારી ગેલેરી જ ખાલી થઈ જાય. કોઈ નહીં, ચલો ફટાફટથી અહીંયાથી મેં છે અમે લોકો નીકળી ગયા હતા સવારમાં 8 વાગ્યાને પહોંચી ગયા છીએ ફાઇનલી 11 વાગે ઓસમ ડુંગર. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે અને ઘણા લોકો મેસેજ કરીને કહે છે કે તમે ઓસમ ડુંગર ગયા હતા, ક્યાં આવ્યું? અરે ભાઈ, ગૂગલ સર્ચ કરો, મળી જશે. અમને મળી ગયું તો તમને કેમ ન મળી જાય? ચલો અત્યારે ફટાફટથી ભયંકર ગરમીમાં અમે લોકો ઉપર ચડવા લાગી ગયા છીએ. અને કેટલા પગથિયા છે એ તો મને ખબર નથી, પણ તમને ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. ઘણા દિવસથી અમે લોકો છે ઓસમ ડુંગર આવવાનો પ્લાન બનાવી રહ્યા હતા, પણ પ્લાન સક્સેસ થઈ નતો રહ્યો. ફાઇનલી સક્સેસ થઈ ગયો અને પહોંચી ગયા છીએ આજે અમે ઓસમ ડુંગર. અને આ તરફ ધીમે ધીમે પગથિયાઓ ચડતા જઈએ છીએ. આજે મારી ફ્રેન્ડનું મૂડ ઓફ છે તો મારું બી ઓફ કરી દીધું. કોઈ નહીં, ચલો તો બી એન્જોય કરતા કરતા તો ચડીશું જ, ભલે એમનું ઓફ હોય. અને મેડમ છે વચ્ચે ચડી નથી શકતા, અને એમને મેં હિંમત આપતા આપતા અમે ઉપર ચડી રહ્યા હતા. ત્યાં જ અહીંયા દેખાઈ ગઈ હતી ભીમની થાળી. ભીમની થાળી કોઈ અહીંયા લગાવી દીધી. શું લાગે છે અહીંયા બેસીને જમતો હશે? અને ત્યાંથી નીકળી આગળ જઈએ અમે થોડી તમારા માટે રીલ્સ અને શોર્ટ્સ બનાવ્યા, કેમ કે તમારી જોડે અમારી જર્ની તો શેર કરવી જ પડે. અને આજે મેઇન મકસદ હતો આ વિડીયો તમારી જોડે શેર કરવાનો કે મારા ગેલેરીની અંદર તો વિડીયો પડ્યા છે એ તો ખાલી થઈ જ જશે, પરંતુ જ્યારે પણ મેં યુટ્યુબ ખોલીશ ત્યારે મારી જર્ની છે મેં ખુદ જોઈ શકીશ. અને યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવો મેઇન મકસદ પૈસા કમાવા નથી, પરંતુ જ્યારે પણ તમે ગઢાગઢપણે પણ યુટ્યુબ ખોલશો ને તો તમારી જોવાનીની જર્ની છે તમને જોવા મળી જશે. તો મેઇન મકસદ જસ્ટ પૈસા કમાવા નથી, પણ જર્ની તમારી ગમે ત્યારે જોઈ શકો છો. ફાઇનલી પહોંચી ગયા છીએ ઓસમ ડુંગર ઉપર. અહીંયા માતાજીનું મંદિર આવ્યું હતું, ત્યાં દર્શન કરી અમે લોકો થઈ ગયા છે રિટર્ન. આજની જર્ની અમારી ખૂબ જ સરસ રહી છે. અને ચોમાસાના દિવસોમાં ઓસમ ડુંગર આવવાનું જો તમે ચૂકી રહ્યા હોય ને તો એકવાર જરૂરથી જજો. અને હા, નેચર અને પ્રકૃતિ પ્રેમી માટે આ પ્લેસ બેસ્ટ છે. અને આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે એ બી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.